જાપાનમાં યોજનારી એશિયા ટેબલ ટેનિસ ગેમમાં હવે ગુજરાતનો દબદબો જોવા મળશે, જેમાં ગુજરાતમાંથી 5 ખેલાડીમાંથી સુરતના 2 ખેલાડીઓ એશિયા ટેબલ ટેનિસ ગેમ મેન્સમાં સિલેક્ટ થયા છે. ત્યારે સુરતના માનવ ઠક્કર આપણા સાથે ઉપસ્થિત છે. જી માનવભાઈ, બતાવજો, એશિયા ગેમમાં આપનું સિલેક્શન થયું છે, કેવી રીતના તમારું સફળ છે અને કેવી રીતના મહેનત છે તમારી પાસે? હું બહુ જ ખુશ છું કે હું એશિયન ગેમ્સમાં મારું સિલેક્શન થયું છે, જે જાપાનમાં થઈ રહી છે 20 થી 28 સપ્ટેમ્બર. અને ગુજરાતના 2 લોકોમાંથી સુરતના પણ 2 લોકો સિલેક્ટ થયા છે. ગુજરાતમાં એકચ્યુઅલી 3 લોકો સિલેક્ટ થયા છે, એમાંથી સુરતના 2 ને એમાંનો હું એક છું. તો બહુ જ ખુશ છું અને હું ટ્રાય કરીશ કે હું મારું ત્યાં જઈને બેસ્ટ આપું. ને એના માટે અમારી ટ્રેનિંગ પણ ઘણી સરસ થઈ રહી છે. કરન્ટલી અમે લોકો ડબલ્સમાં વર્લ્ડ નંબર 3 છે, તો હોપ કરીએ કે ત્યાં જઈને અમે અમારું બેસ્ટ આપીને ત્યાં જઈને મેડલ લઈ આવીએ. ખાસ કરીને તમારી મહેનત કેવી રીતે રહે છે, કેટલા કલાકો સુધી મહેનત ચાલશે, મમ્મી પપ્પાનો પરિવારનો ખાસ એમાં સપોર્ટ હોય છે, કોચ હોય કે ગમે તે કેવી મહેનત હોય? સો એકચ્યુઅલી જ્યારે મેં રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મારા ઘરમાં ટેબલ હતું અને મારા પેરેન્ટ્સ બી એવું રમતા હતા. અને પછી મેં રમવાનું એવી રીતે સ્ટાર્ટ કર્યું એ લોકોને કહીને. તો એ લોકો જ આઈ થિંક એ જે મારા પેરેન્ટ્સ એ મારા ફર્સ્ટ કોચ ટાઈપ હતા, જેટલે મને ટેલેન્ટ મારામાં સ્પાર્ક કર્યો અને પછી મને આવી રીતે ક્લબમાં મૂક્યો. અને આજે હું આ લેવલે છું, તો બહુ જ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સનો. અને એના પછી અત્યાર સુધી જેટલી વખત હું ટુર્નામેન્ટ્સ રમું કે કંઈ પણ રમું, એ મારી સાથે ને સાથે જ હોય છે. જેવી રીતે મને વિઝાઝમાં હેલ્પ કરવામાં કે જે બી કામ હોય, મને કોઈ બી એક્સટર્નલ પ્રેશર નથી આવતું એમના તરફથી. અને આ એશિયન ગેમ્સ માટે ટ્રેનિંગ અમારી ખૂબ જ સરસ થઈ રહી છે. અમે 5 થી 6 કલાક ટ્રેનિંગ કરી રહ્યા છે, સાથે સાથે ફિટનેસ પણ કરી રહ્યા છે. સો હોપ કરીએ કે આખી ટીમ અને હું બેસ્ટ આપીએ અને મેડલ જીતીએ. છેલ્લો પ્રશ્ન, કે અત્યાર સુધી કેટલી ગેમ રમી ચૂક્યા છે અને કેટલા મેડલો મળી ચૂક્યા છે? અને જો અગર તમે આ એશિયા ગેમમાં મેડલ, ગોલ્ડ મેડલ જીતી શકો તો આવનારા દિવસોમાં કઈ આનાથી નેશનલ, ઇન્ટરનેશનલ સુધી જશે? એકચ્યુઅલી 2018માં જે એશિયન ગેમ્સ થયેલી એમાં અમારો બ્રોન્ઝ મેડલ આવેલો હતો આખી ટીમનો. અને એ હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ હતો. પહેલી વખત કોઈ ટેબલ ટેનિસમાં કોઈને મેડલ આવ્યો હતો, તો એ અમને મળ્યો હતો. તો અમે ટ્રાય કરશું કે એવી રીતે જ આખી હિસ્ટ્રી આ વખતે પણ સ્ક્રિપ્ટ કરીએ. અમારી 3જી એશિયન ગેમ્સ છે અને આની પહેલાં હું અંડર 21માં વર્લ્ડ નંબર 1 ને અંડર 18માં વર્લ્ડ નંબર 1 રહી ચૂક્યો છું. સાથે સાથે પેરિસ ઓલિમ્પિકમાં પણ મેં ભાગ લીધેલો હતો અને આઈ થિંક સુરતથી 2 જ ઓલિમ્પિયન છે પેરિસ ઓલિમ્પિક્સમાં. અને એ 2 ઓલિમ્પિયન, હું ને હરમિત દેસાઈ, એ પણ સુરતના છે, અમે 2 જ હતા. સો આટલું અત્યાર સુધી આટલું કરી રહ્યા છે અને ટ્રાય કરશું કે હજુ આગળ પણ સરસ રીતે હજુ કરીએ. બિલકુલ, આ હતા સુરતના માનવ ઠક્કર, જેઓ એશિયન ગેમમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. અને આપણે બીજા દ્રશ્યો બતાવવાનું છે કે તેઓ પાસે મેડલ અનેક ગેમમાં જીતી ચૂક્યા છે. આ દ્રશ્ય લાઈવ દ્રશ્યો બતાવ તમને. આ માનવ ઠક્કરનો આ દ્રશ્ય છે, જે કેટલા મેડલ જીતી ચૂક્યા છે. પરિવારનો પૂરો સપોર્ટ છે, કોચનો પૂરો સપોર્ટ છે અને તેઓ દ્વારા તેઓના ગુજરાતમાંથી આશરે 5 પ્લેયરોનું સિલેક્ટ થયું છે. તેમાંથી સુરતના આશરે 2 અને માનવ ઠક્કર સહિતના 2 જણ અલગ ગોલ્ડ મેડલ રમી શક્યા છે. એટલે કહી શકાય કે સુરત અને માનવ ઠક્કર હવે ગોલ્ડ મેડલ લાવવાની તૈયારીમાં છે અને સુરતમાં ડંકો વગાડવાની પણ કોશિશ કરી રહ્યા છે. ત્યારે સુરતના માનવ ઠક્કર સાથે વાત કરી હતી, તેઓ દ્વારા ગોલ્ડ મેડલ લાવવાની પણ તૈયારી જતાવી રહ્યા છે. યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત.